જુઓ ગાઈસ, લોકસભાના સ્પીકરની ઓફિસની પ્રેસ્ટીજ, પાવર અને ઓથોરિટી ખૂબ જ વધારે હોય છે. તો આ પરિસ્થિતિની અંદર એમને સ્વતંત્ર રીતે અને ઇમ્પાર્શિયલ થઈને, એટલે કે કોઈપણ પોલિટિકલ પાર્ટીના ફેવર કે પ્રેશર વગર કાર્ય કરે, આ ખૂબ જ જરૂરી છે. તમે જુઓ, લોકસભાના સ્પીકર હોય ને, તો એની મેઇન જવાબદારી શું હોય? તો હાઉસની અંદર ડેકોરમ મેન્ટેન રહે, હાઉસની જે કામગીરી છે તો એ શાંતિથી ચાલે. દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટ, પછી એ રૂલિંગ પાર્ટીનો હોય કે ઓપોઝિશન પાર્ટીનો, બધાને બોલવાનો મોકો મળે. તો આ બધું કરવાનું કાર્ય કોનું હોય? તો એ લોકસભાના સ્પીકરનું હોય. પછી એવું ના હોય કે સ્પીકર છે તો ફક્ત રૂલિંગ પાર્ટીના મેમ્બરને જ બોલવા દે અને પછી ઓપોઝિશન પાર્ટીના મેમ્બર હોય એને બોલવાનો મોકો જ ના આપે. તો પછી આ સ્પીકરની પોસ્ટનું કોઈ મહત્વ જ નથી ને. સમજી ગયા? જેવી રીતે તમે જુઓ, બ્રિટનમાં કેવું હોય કે જેમ આપણા સ્પીકર હોય તો એ રૂલિંગ પાર્ટીના હોય છે. બ્રિટનની અંદર કેવું છે કે જે પણ વ્યક્તિ સ્પીકર તરીકે ચૂંટાય તો ઓટોમેટિકલી એ પોલિટિકલ પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને પછી જ એ સ્પીકરની પોસ્ટ ઉપર બન્યો રહે છે. પણ ઇન્ડિયામાં એવું નથી. જેમ અત્યારે ઓમ બિરલા સાહેબ છે ને, તો આમને બીજેપીના એમપી છે, તો આમને બીજેપી પાર્ટીમાંથી રેઝિગ્નેશન આપ્યું નથી. સમજી ગયા? બીજેપી પાર્ટીમાંથી રેઝિગ્નેશન આપ્યું નથી, એટલે આમનું ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટીમાં અફિલિએશન હોય છે. તેમ છતાં આમને શું કરવું પડે છે? બંને પાર્ટી વચ્ચે, રૂલિંગ અને ઓપોઝિશન વચ્ચે બેલેન્સ બનાવીને રાખવું પડે છે. આ એમની મેઇન જવાબદારી છે. સમજી ગયા? તો જુઓ, આપણા કોન્સ્ટિટ્યુશને, આપણા બંધારણે એમની જે પોસ્ટ છે તો એની સ્વતંત્રતાને મેન્ટેન કરવા માટે કેટલીક પ્રોવિઝન કરી છે. હવે એ પ્રોવિઝન કઈ છે આ તમારે ધ્યાનથી સાંભળવાની છે. પહેલું છે, હી ઇઝ પ્રોવાઇડેડ વિથ સિક્યોરિટી ઓફ ટેન્યોર. He can be removed only by a resolution passed by the Lok Sabha by the special majority. સ્પેશિયલ મેજોરિટી એટલે શું થાય? ટોટલ મેમ્બરશિપ ઓફ હાઉસની મેજોરિટીને ધ્યાનમાં લેવામાં આવે છે. સમજાવું જુઓ. એટલે કે લોકસભાના સ્પીકર છે ને, તો આમને સિક્યોરિટી ઓફ ટેન્યોર હોય છે. એટલે કે આમને ઇન જનરલ તમે જોવા જો તો લોકસભાની જ્યાં સુધી લાઈફ હોય ત્યાં સુધી આમને સ્પીકર બન્યા રહે છે. એટલે મન ફાવે ત્યારે કોઈ પણ રૂલિંગ પાર્ટી કે ઓપોઝિશન પાર્ટી એમને સત્તા ઉપરથી બરખાસ્ત ના કરી શકે. જેમ અત્યારે તમે જુઓ, ઓમ બિરલા સાહેબ લોકસભાના સ્પીકર છે અને મોદી સાહેબને એવું લાગે છે આ થોડી વધારે પડતી વાયડાઈ કરે છે, અને પછી રાત્રે 12 વાગે ફોન કરે કે હું મોદી વાત કરું છું. બોલે કે હા સાહેબ બોલે ને, શું કામ હતું? તો બોલે કે ભાઈ તમે છે ને થોડી વધારે પડતી વાયડાઈ કરો છો અને તમારું કામકાજ મને પસંદ આવતું નથી. આવતીકાલ 11 વાગે તમે એક કામ કરજો, લોકસભામાં આવતા નહીં, બરાબર છે? હું બીજા કોઈને અપોઇન્ટ કરી દઈશ. તો આવું મોદી સાહેબ ત્યારે ઓમ બિરલા સાહેબને ના કહી શકે. શા માટે? કારણ કે આ એક કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે. સમજી ગયા? આમને બંધારણ દ્વારા આમની જે પોસ્ટ છે તો આને ઇન્ડિપેન્ડન્ટ એન્શ્યોર કરવા માટે કેટલીક મહત્વની પ્રોવિઝન કરી છે. તો એ પ્રોવિઝન કઈ રીતે છે? તો જો એમને જો લોકસભાના સ્પીકરના પદ ઉપરથી બરખાસ્ત કરવા હોય તો એની માટે એક રિઝોલ્યુશન પસાર કરવું પડે, અને આ રિઝોલ્યુશન પસાર કરતા પહેલા એમને 14 દિવસની એડવાન્સમાં નોટિસ આપવી પડે. અને રિઝોલ્યુશન પણ ક્યારે પાસ થાય? જ્યારે જે લોકસભા છે તો એના એટલીસ્ટ 50 જેટલા જે મેમ્બર છે, એટલે કે 50 યા તો એનાથી વધુ મેમ્બરનો સપોર્ટ હોય કે ભાઈ આ વ્યક્તિ બરાબર રીતે કામ કરતા નથી, એટલે કે 50 લોકો સહમત હોય કે આ વધારે પડતા થોડા નાટક કરે છે સ્પીકર, તો 50 કરતાં વધારે લોકોનો જો સપોર્ટ હોય હાઉસની અંદર કે આમને સત્તા પરથી દૂર કરવા છે, તો જ એ રિઝોલ્યુશન પાસ થઈ શકે. અને રિઝોલ્યુશન પાસ ક્યારે થાય? જો એ રિઝોલ્યુશન સ્પેશિયલ મેજોરિટીથી પસાર કરવામાં આવે. સ્પેશિયલ મેજોરિટી અને સિમ્પલ મેજોરિટીમાં ફરક હોય. સિમ્પલ મેજોરિટી એટલે જેટલા લોકો પ્રેઝન્ટ હોય એની મેજોરિટી. સમજી ગયા? અને સ્પેશિયલ મેજોરિટી એટલે પ્રેઝન્ટથી કોઈ લેવા દેવા નથી. જેવી રીતે તમે ક્લાસમાં બેઠા છો અને ક્લાસની ટોટલ સ્ટ્રેન્થ છે 100. સમજી ગયા? હવે માની લો કે તમારે કોઈ શિક્ષકને બદલવા છે, તો તમારે એ શિક્ષકને જો સિમ્પલ મેજોરિટી બદલવા હશે તો એ 100માંથી માની લો કે 50 લોકો આયા નથી, તો 50માંથી માની લો કે 50ની મેજોરિટી કેટલી થાય? 26. સમજી ગયા? હું કહેવા શું માંગુ છું? તમારા ક્લાસની અંદર 100 સ્ટુડન્ટ છે. હવે એ 100 સ્ટુડન્ટમાંથી માની લો કે તમારે કોઈ શિક્ષકને બદલવા છે, માની લો કે તમારે પોલિટીના શિક્ષકને બદલવા છે, તો તમે શું કરો? બધા સાથે વિદ્યાર્થીઓ મળીને તમે રિઝોલ્યુશન પસાર કરો. તો જો એ રિઝોલ્યુશનને સિમ્પલ મેજોરિટીથી પસાર કરવું હોય તો તમે 100ને ધ્યાનમાં ના લો. તમે કેટલા લોકો હાજર છો? તો 50 હાજર છો, અને 50 હાજરની મેજોરિટી કેટલી થાય? 26 થાય. સમજી ગયા? પણ માની લો કે એ ટીચરની પ્રેસ્ટીજ ખૂબ જ વધારે છે અને ઓલ ઇન્ડિયામાં ફેમસ ટીચર છે ને એને તમારે બદલવા છે. સમજી ગયા? તો ત્યારે તમારે સ્પેશિયલ મેજોરિટીથી પસાર કરવું પડે. તો તમે ક્લાસની અંદર કેટલા હાજર છો એ નહીં, તમારે ત્યારે ટોટલ મેમ્બરશિપને ધ્યાનમાં લેવી પડે કે અમે ક્લાસના 100 વિદ્યાર્થીઓ છે અને હાજર છે, એનાથી લેવા દેવા નથી. તમે જો 51 વોટ એમની અગેન્સ્ટમાં કરો તો જ તમે ઓલ ઇન્ડિયાના ફેમસ ટીચર છે તો એને બદલી શકો. તો આને કહેવામાં છે સ્પેશિયલ મેજોરિટી. ટોટલ મેમ્બરશિપ અને સિમ્પલ મેજોરિટીમાં જે પ્રેઝન્ટ હોય એની મેજોરિટીને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ ને?
તો એવું જ સ્પીકરના કેસમાં લાગુ પડે છે અને મોશન છે તો 50 લોકો એમને સપોર્ટ કરે તો જ એમનો રિમૂવલ મોશન છે તો એ પાસ થઈ શકે છે, એને ડિસ્કસ કરી શકાય છે. તો આ તમે યાદ રાખજો. એન્ડ હીઝ સેલેરીઝ એન્ડ અલાઉન્સીસ આર ફિક્સ બાય ધ પાર્લામેન્ટ, એટલે કે આમની સેલેરી છે તો એ સરકાર પેલું કહેવાય ને કે ફિક્સ કરતી નથી. સરકાર એટલે તમે સમજો ને, સરકાર અને પાર્લામેન્ટ અલગ છે. પાર્લામેન્ટમાં રૂલિંગ પાર્ટી આવે, ઓપોઝિશન પાર્ટી આવે અને રાજ્યસભા આવે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે સ્પીકર છે તો એમની સેલેરી છે તો એ પાર્લામેન્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે. અને આ સેલેરી ક્યાંથી આવે છે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ચેપ્ટરમાં પાછળમાં કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, પછી કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે, પબ્લિક અકાઉન્ટ ફંડ છે, ત્રણેય વિશે જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે. અત્યારે જસ્ટ ખાલી એટલું સમજો કે આમની જે સેલેરી છે અત્યારે યાદ રાખવાનું છે. હું તમને પાછળ એક્સપ્લેન કરું. આ જે સેલેરી, આ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં ફંડ ક્યાંથી આવે? જે પણ આપણા ટેક્સના જે પણ મની છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો બધું ક્યાં જમા થાય છે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થાય છે. આટલું તમારે યાદ રાખવાનું. તો આમની જે સેલેરી છે તો એ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી આવે છે અને આની ઉપર ક્યારે પણ આ ચાર્જ એક્સપેન્ડિચર છે, આ ચાર્જ એક્સપેન્ડિચર છે અને જે પણ ચાર્જ એક્સપેન્ડિચર હોય એના ઉપર ક્યારે પણ વોટ થતો નથી. જેવી રીતે તમે જુઓ, જે પ્રેસિડેન્ટની સેલેરી છે તો એ પણ ચાર્જ એક્સપેન્ડિચરમાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે સેલેરી છે તો એ પાર્લામેન્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે અને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાંથી આમની સેલેરી આવે છે. અને આ ચાર્જ ઓન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે એટલે કે આની ઉપર ક્યારે પણ પાર્લામેન્ટમાં વોટિંગ કરવું પડતું નથી. હવે માની લો કે પાર્લામેન્ટમાં વોટિંગ કરવાનું હોય અને આ સ્પીકર બરાબર રીતે કામ કરતા ના હોય ને, તો રૂલિંગ પાર્ટી શું કરે કે એમની વિરુદ્ધમાં સેલેરી એમની વધારે જ નહીં, સમજી ગયા. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ને એટલા માટે ક્યારે આમાં વોટ થતો જ નથી, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવું છે. ડાયરેક્ટ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એમની ખાતામાં જે સેલેરી છે તો એ જમા થઈ જાય છે. એના પછી છે હીઝ વર્ક એન્ડ કન્ડક્ટ can not be discussed and criticized in the Lok Sabha except on the substantive motion. એટલે કહેવા શું માંગે છે કે જે પણ લોકસભાના સ્પીકર હોય તો એ કેવું કામકાજ કરે છે. ઓમ બિરલા સાહેબ છે ને, હવે માની લો કે ઓમ બિરલા સાહેબ છે તો એ લોકસભાના સ્પીકર બનીને બેઠા છે અને બેઠા બેઠા કહેવાય ને કે ચા પાણી નાસ્તો કરવા લાગે છે ખુરશી ઉપર બેસીને. તો એમને જે પણ કાર્ય કરી રહ્યા છે, તો જસ્ટ ખાલી હું તમને સમજાવવા માટે કહું છું, એમને જે પણ કાર્ય કરી રહ્યા છે તો ત્યારે મોદી સાહેબ એમ ના કે આમને તો જો કંઈ ખબર જ નથી પડતી કે લોકસભામાં બેઠા બેઠા ચા તો પીવાતી હશે, તો આવું ત્યાં પછી અંદર બેઠા બેઠા કહી ના શકે. એટલે કે એમને જે પણ કાર્ય કરે છે ને એ ક્યારેય ડિસ્કસ થતું નથી, સમજી ગયા. એમને સારું કામ કરે, ખરાબ કામ કરે, કંઈ પણ એ લોકસભાના ફ્લોર ઉપર ક્યારે પણ ડિસ્કસ કરાતું નથી. તો આ તમને ખબર પડી ગઈ ને. હીઝ વર્ક એન્ડ કન્ડક્ટ કેન નોટ બી ડિસ્કસ એન્ડ ક્રિટિસાઇઝ, એટલે કે એમની ખામી પણ શોધાતી નથી કે લોકસભાના જે સ્પીકર છે થોડા કાળા છે, આવું બધું એમને ક્યારેય ક્રિટિસાઇઝ ના કરી શકાય. એમનું જે પણ કામ હોય એને પણ ક્યારેય ક્રિટિસાઇઝ કરી શકાતું નથી. એટલે આ બધું શા માટે કરવામાં આવે છે? તો પોસ્ટની ગરિમા જળવાઈ રહે, સમજી ગયા. અધ્યક્ષ મહોદય એવું નથી કહેતા, તો આ ગરિમા જળવાઈ રહે એટલા માટે છે. હિઝ પાવર ઓફ રેગ્યુલેટિંગ પ્રોસિજર ઓર કન્ડક્ટિંગ અ બિઝનેસ ઓર મેન્ટેનિંગ ઓર્ડર ઇન ધ હાઉસ આર નોટ સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ડિક્શન ઓફ એની કોર્ટ. એટલે કહેવા શું માંગે છે કે લોકસભાના સ્પીકર હાઉસની અંદર શું કરે છે એનાથી કોર્ટને કોઈ લેવા દેવા નથી. એમને લોકોને કઈ રીતે શાંત કરવા છે, ભાઈ ઝઘડો બંધ કરો, અવાજ શાંત કરો, બહાર નીકળી જાઓ, જે પણ એમને કહે ને એનાથી કોર્ટને કોઈ લેવા દેવા નથી. કોર્ટને એમ કહેવામાં ભાઈ તું તારું કામ કર, અમે અમારું કામ કરીશું. હાઉસની અંદર હું રાજા છું, આવું કોણ બોલે છે? તો હાઉસની અંદર હું રાજા છું, લોકસભાની અંદર આવું સ્પીકર છે, સમજી ગયા. શા માટે? કારણ કે જો પછી હાઉસની અંદર પણ જ્યુડિશરી આવી જાય, હવે જ્યુડિશરી પોતાનું તો કંઈ વિચારતું નથી, બરાબર છે. 5 10 10 15 15 20 20 25 વર્ષ સુધી કેસ ચાલતા, એનાથી વધારે હોય તોય ના નહીં. આ બાબરી મસ્જિદનો કેસ તો એનું જજમેન્ટ ક્યારે આવ્યું તમને ખબર છે? તો જ્યારે પણ કોઈ પણ લોકસભાના સ્પીકર હોય તો એ જે પણ હાઉસની અંદર કાર્ય કરે છે, હાઉસનો બિઝનેસ જે પણ રીતે ચલાવે, એનાથી જે કોર્ટ છે, જ્યુડિશરી છે, તો એને કોઈ લેવા દેવા નથી. નોટ સબ્જેક્ટ ટુ જ્યુરિસ્ડિક્શન ઓફ એની કોર્ટ, એ કોઈ પણ કોર્ટની જ્યુરિસ્ડિક્શનમાં આવતું નથી. આ તમારે યાદ રાખવાનું છે. હી કેન નોટ વોટ ઇન ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ, he can only exercise casting vote in event of a tie. એટલે આ મેં તમને યસ્ટરડે પણ કીધું હતું. આ ઇમ્પાર્શિયાલિટીને મેન્ટેન કરવા માટે છે. શા માટે? હવે માની લો કે કોઈ બિલ પસાર કરવાનું છે, હવે સ્પીકર તો યાર ઓબ્વિયસલી તમને ખબર છે કે રૂલિંગ પાર્ટીના હોય છે, રાઈટ? આપણા ઇન્ડિયાની વાત કરું છું. તો હવે માની લો કે કોઈ બિલ પસાર કરવાનું છે ને જે સ્પીકરને વોટ કરવાનું આવે તો પછી કોંગ્રેસના ફેવરમાં કે ઓપોઝિશન પાર્ટીના ફેવરમાં થોડી કરશે, તો પછી બીજેપીના ફેવરમાં જ કરશે ને. તો આનાથી અલ્ટિમેટલી થાય શું? તો રૂલિંગ પાર્ટીને ફાયદો થાય ને, સમજી ગયા. એટલા માટે આ જે પોસ્ટ છે તો એક ન્યુટ્રલ પોસ્ટ બની રહે એ માટે શું કરવામાં આવ્યું છે, અમને ક્યારે પણ પહેલી વખતમાં વોટ કરતા નથી. જ્યારે માની લો કે ટાઈ થાય, જેવી રીતે ક્રિકેટમાં ટાઈ થાય, બંને જે ટીમ હોય એના સરખા રન થાય, સમજી ગયા, તો ત્યારે આમને કાસ્ટિંગ વોટ કરવાનો, જેવી રીતે ક્રિકેટમાં સુપર ઓવર હોય તો ત્યારે આમને કાસ્ટિંગ વોટ કરવાનો પાવર હોય. એટલે કે ત્યારે પછી આમને વોટ કરી શકે. પછી ઓબ્વિયસલી યાર એ તો સ્પીકર હોય તો એ તો રૂલિંગ પાર્ટીના ફેવરમાં જ કરવાનો, પણ આવું ક્યારેય થતું નથી. અને એમાં બીજેપીની સરકાર આવી ત્યારે તો થયું જ નથી. કદાચ જો ભૂતકાળ
ભૂતકાળમાં જ્યારે પણ પેલી હંગ એસેમ્બલી હોય અથવા તો હંગ પાર્લામેન્ટ આપણે એને કહીએ, એટલે કે ઘણા બધી મહાગઠબંધનો જે આપણે મોદી સાહેબ શબ્દ યુઝ કરે છે, તો એવું જ્યારે એ પ્રકારની સરકાર બની હોય તો ત્યારે થઈ શકે. બાકી અત્યારે બીજેપીના શાસનમાં આ થાય એવું મને લાગતું નથી. સમજી ગયા? તો આ તમને ખબર પડી કે કાસ્ટિંગ વોટનો યુઝ કરે છે જ્યારે ટાઈ પડે ત્યારે. હી ઇઝ ગિવન અ વેરી હાઈ પોઝિશન ઇન ધ ઓર્ડર ઓફ પ્રેસિડન્સ. હી ઇઝ પ્લેસ એટ ધ 7th રેન્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્પીપાએ ક્વેશ્ચન પૂછેલો છે, તમારે યાદ રાખવાનું છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. હું તમને અત્યારે ક્વેશ્ચન પણ એક પૂછું છું. હી ઇઝ ગિવન વેરી હાઈ પોઝિશન. આમની પોઝિશન છે ને ખૂબ જ હાઈ છે. ઓર્ડર ઓફ પ્રેસિડન્સ એટલે તમે સમજો ને, સૌથી પહેલા શું આવે, પ્રેસિડન્ટ આવે, વાઇસ પ્રેસિડન્ટ, આ રીતે ઓર્ડર ઓફ પ્રેસિડન્ટ છે. જે રીતે તમે જુઓ તો આપણે પોલીસની આપણે પોસ્ટની વાત કરીએ, એના પછી તમે બ્યુરોક્રેસીની પોસ્ટ તમે જુઓ કે જે રીતે પોલીસ હોય તો એમાં એલઆરડી આવે, પછી કોન્સ્ટેબલ આવે, હેડ કોન્સ્ટેબલ આવે, એએસઆઈ આવે, પછી પીએસઆઈ આવે, પીએસઆઈની ઉપર પીઆઈ આવે, પીઆઈની ઉપર ડીવાયએસપી આવે, ડીવાયએસપીની ઉપર એસપી આવે, તો આ પછી આઈજી આવે ને રેન્જ આઈજી ના બધું કંઈક ના કંઈક આવતું હોય છે. તો આ એક પ્રકારનું ઓર્ડર ઓફ પ્રેસિડન્સ છે. તો એવી જ રીતે જે બ્યુરોક્રેસી છે તો એમાં ઓર્ડર ઓફ પ્રેસિડન્સ છે. એક્ઝિક્યુટિવમાં પણ એવું છે, પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, આવું બધું હોય છે. સમજી ગયા? તો આમાં અમને 7મો પ્લેસ આપવામાં આવ્યો છે. આ તમારે આ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા રેન્ક ઉપર? સ્પીપાએ ક્વેશ્ચન પૂછેલો છે. અને અલોંગ વિથ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના જે ચીફ જસ્ટિસ છે તો એમને પણ 7મા પ્લેસ ઉપર આવે છે. અને આપણા જે લોકસભાના સ્પીકર હોય છે તો એ પણ આ 7મા રેન્ક ઉપર આવે છે. તો આ તમારે યાદ રાખવું છે. બંનેને સેમ પોઝિશન આપવામાં આવી છે. હવે તમારી માટે ક્વેશ્ચન એ છે કે પહેલાથી લઈને 1, 2, 3, 4, 5 અને 6 આ રેન્ક સુધી તમારે ગૂગલમાં સર્ચ કરીને, અથવા તો તમારી લક્ષ્મીકાંતની બુક છે એમાં પણ આપ્યું હશે, તો તમે શું કરો, ગૂગલમાં સર્ચ કરો એટલે તમને શોર્ટમાં મળી જાય. ડાયરેક્ટ કોપી કરીને પેસ્ટ કરો કે 1 થી લઈને 6માં જે શરૂઆતના 8 પ્લેસ છે ને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બધું તમે યાદ ના રાખતા. એમાં તો પછી આર્મીનું બધું ફાલતું આપેલું છે. એટલે આર્મી ફાલતું નથી, પોસ્ટ ફાલતું છે, કારણ કે બધું યાદ ના રહે. પ્રેક્ટિકલ થઈને પ્રિપેરેશન કરવાની હોય. શરૂઆતના 8, 9 તમે કરી દેશો તો ત્યાંથી ક્વેશ્ચન બની જાય છે. સમજી ગયા? તો આ પ્રકારની માટે તમારે એ માટે તૈયારી રાખવાની છે. દરેક લોકો શરૂઆતના, હવે જો 7મું તો મેં તમને કીધું ને, તો 1 થી લઈને 6 જે છે તો એ તમે લખી દો, એટલું તમારું રિવિઝન થઈ જાય. અને આ લખી દેશો તો પણ ચાલશે, લખશો તો તમને યાદ રહી જશે. એન્ડ ધીસ મીન્સ હી હેઝ હાયર રેન્ક દેન ઓલ ધ કેબિનેટ મિનિસ્ટર. યાદ રાખજો, પ્રાઇમ મિનિસ્ટરને બાદ કરતા, પ્રાઇમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કરતા આમની જે પોસ્ટ છે તો વધારે છે. કેબિનેટ મિનિસ્ટર કરતા ઉપરની પોસ્ટમાં કોણ આવે છે? તો કેબિનેટ મિનિસ્ટર છે, જેમાં આપણા મોટા ભાઈ છે, પછી રાજનાથસિંહ છે. તો બધા કરતા હાઈ પોસ્ટ કોની છે? તો બધા કરતા હાઈ પોસ્ટ છે સ્પીકરની, ઓમ બિરલાની. સમજી ગયા? એટલે ઓમ બિરલા જ્યારે આવે તો ત્યારે મોટા ભાઈઓના બધા ઊભું થવું પડે, એમને નમસ્કાર કરવા પડે ખાલી કેમેરાની સામે. પછી અંદર તો યાર મેન તો મોટા ભાઈનું જ ચાલે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખો. પણ પછી મોદી સાહેબ કરતા મોટી પોસ્ટ નથી, આ તમારે યાદ રાખો. પ્રધાનમંત્રીથી નીચે આવે છે, પ્રધાનમંત્રીથી નીચે આવે છે, પરંતુ કેબિનેટ મિનિસ્ટર કરતા આમનો હાઈ રેન્ક છે. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? હવે જુઓ, ઇન બ્રિટન ધ સ્પીકર ઇઝ સ્ટ્રિક્ટલી અ નોન પાર્ટી મેન. મેં તમને હમણાં જ વિડીયોની શરૂઆતમાં કીધું ને કે બ્રિટનમાં કેવું હોય કે જે સ્પીકર હોય ને તો એ કોઈ પણ પાર્ટી મેન હોતો નથી. એટલે કે જે પણ વ્યક્તિ સ્પીકર તરીકે ચૂંટાય, જો શું લખ્યું છે, ધેર ઇઝ અ કન્વેન્શન. એક કન્વેન્શન છે બ્રિટનની અંદર, ઇન્ડિયાની વાત નથી, બ્રિટનની અંદર, દેટ અ સ્પીકર હેઝ ટુ રિઝાઇન ફ્રોમ હિઝ પાર્ટી એન્ડ રિમેન પોલિટિકલ ન્યુટ્રલ. એટલે કે જે પણ વ્યક્તિ સ્પીકર બને ને તો એને પોતાની પોલિટિકલ પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું પડે છે, અને પછી એ ન્યુટ્રલ રહે છે. સમજી ગયા? પણ ભારતની અંદર એવું નથી. જે પણ વ્યક્તિ ઓમ બિરલા છે તેને બીજેપીમાંથી રાજીનામું આપ્યું નથી. એન્ડ ધીઝ હેલ્ધી કન્વેન્શન ઇઝ નોટ ફુલી એસ્ટાબ્લિશ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં આવું કંઈ નથી. એન્ડ વેર ધ સ્પીકર ડઝ નોટ રિઝાઇન ફ્રોમ ધ મેમ્બરશિપ ઓફ ધ પાર્ટી. એટલે કે ભારતમાં સ્પીકર છે તો પાર્ટીની મેમ્બરશિપમાંથી રિઝાઇન કરતા નથી. તો આ તમને ખબર પડી ને? તો આપણે અત્યારે શું કર્યું, સ્પીકર વિશે ઇન્ફોર્મેશન લીધી. યસ્ટરડે મેં તમને શું કીધું હતું? યસ્ટરડે તમે જુઓ તો ખાસ કરીને સ્પીકરનું ઇલેક્શન કઈ રીતે થાય છે, એમનો ટેન્યોર શું છે, એના સિવાય ખાસ કરીને એમને સત્તા ઉપરથી દૂર કઈ રીતે કરી શકાય છે, રોલ પાવર ફંક્શન આપણે ડિસ્કસ કર્યો. પછી એના પછી આપણે જોઈએ તો ઇન્ડિપેન્ડન્સ અને ઇમ્પાર્શિયાલિટી જે મેન્ટેન કરવા માટે કઈ પ્રકારની પ્રોવિઝન છે, તો આ બધું આપણે સ્પીકરમાં ડિસ્કસ કર્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે. હવે આપણે ડેપ્યુટી સ્પીકર વિશે આજે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ડેપ્યુટી સ્પીકર છે ને, તો આ ખાસ કરીને જ્યારે માની લો કે જે સ્પીકર છે તો એવું બોલે કે ભાઈ આ લોકો છે ને બહુ ઝગડ કરે છે ને મારું માથું પાકી ગયું છે, હું હવે અહીંથી નીકળું છું. માની લો કે જે રીતે ફાર્મ બિલ પસાર કરવાનું છે અને ઓપોઝિશન પાર્ટી એટલો અવાજ કરે છે, સ્પીકર બોલે હવે મારું માથું દુખા છે, જપો શાંતિ રાખો. પણ પેલા બોલે અમે બંધ નહીં થાય, જે કરવું એ કરો. તો સ્પીકર બોલે કે ભાઈ હવે તમે છે ને ડેપ્યુટી સ્પીકર, તમે હાઉસને સંભાળો, મને માથું દુખાય છે ને હું બહાર જઈને ચા પાણી નાસ્તો કરીને આવું છું. તો ડેપ્યુટી સ્પીકર બોલે હા સાહેબ તમે નીકળો, હું અત્યારે હાઉસને સંભાળું છું. તો ડેપ્યુટી સ્પીકરનું કામ જ એ હોય કે જ્યારે
સ્પીકર હાજર ના હોય, હાઉસની અંદર સ્પીકર હાજર ના હોય, તો ત્યારે ડેપ્યુટી સ્પીકર હાઉસને સંભાળે છે. અને એક વસ્તુ યાદ રાખવાની, જે પણ વ્યક્તિ સ્પીકરની ગેરહાજરીમાં સ્પીકરની પોસ્ટ ઉપર બેસે એની પાસે સ્પીકર જેટલો જ સેમ પાવર હોય છે, સેમ પાવર એની પાસે પણ હોય છે. આ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. અને આ જ વસ્તુ રાજ્યસભામાં પણ લાગુ પડશે કે ચેરમેન જ્યારે ગેરહાજર હોય તો જે વ્યક્તિ ડેપ્યુટી ચેરમેન બને એની પાસે પણ સેમ પાવર હોય છે. તો આ તમને ખબર પડી ને. લાઇક ધ સ્પીકર, ધ ડેપ્યુટી સ્પીકર ઇઝ ઓલ્સો ઇલેક્ટેડ બાય ધ લોકસભા ફ્રોમ ઇટસેલ્ફ અમોંગ ઇટ્સ મેમ્બર. એટલે કહેવા શું માંગે છે કે જેમ સ્પીકર છે તો એને લોકસભાના મેમ્બરમાંથી ચૂંટવામાં આવે, એવી જ રીતે જે ડેપ્યુટી સ્પીકર છે તો એને પણ લોકસભાના મેમ્બરમાંથી જ ચૂંટવામાં આવે છે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જે લોકસભાના સ્પીકર હોય તો રૂલિંગ પાર્ટીના હોય અને ડેપ્યુટી સ્પીકર હોય તો એ ઓપોઝિશન પાર્ટીના હોય છે. સમજી ગયા? તો હાઉસમાંથી જ ચૂંટવામાં આવે છે અને હી ઇઝ ઇલેક્ટેડ આફ્ટર ધ ઇલેક્શન ઓફ ધ સ્પીકર. એટલે કે સ્પીકર, હવે જો એક છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવશે, હું તમને કહું પહેલાં સમજો કે ઇલેક્શન છે, ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન થઈ જાય એના પછી કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને. એટલે કે સ્પીકર અત્યારે ઓમ બિરલા સાહેબ ચૂંટાઈ ગયા, હવે ડેપ્યુટી સ્પીકર કોણ છે તો એ આપણે યાદ રાખવાની કોઈ જરૂર આવતી નથી. આ બધું કહેવાય ને કે જે પીયુન ને આ બધા પટાવાળાની લેવલની જે એક્ઝામ આવતી હોય, એટલે કોઈ ખરાબ એક્ઝામ નથી, હું તમને જસ્ટ એક્ઝામનું લેવલ કહું છું. યુપીએસસી જીપીએસસી નામ ના પૂછે, પહેલાં બધું આવું આવતું, તો હવે જમાનો બદલાયો એટલે તમારે પણ બદલાઈ જવાનું. અને કોઈ પણ ખબર હોય તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં કંઈક કોઈ બી એમનું કંઈક સાઉથના કોઈ વ્યક્તિ છે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, તો તમારે એટલું યાદ રાખવાનું કે સ્પીકરનું ઇલેક્શન થઈ જાય એના પછી ડેપ્યુટી સ્પીકર છે તો એનું ઇલેક્શન થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવે છે, ધ ડેટ ઓફ ઇલેક્શન ઓફ ધ ડેપ્યુટી સ્પીકર ઇઝ ફિક્સ્ડ બાય ધ સ્પીકર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેસિડેન્ટ નથી કરતા, કન્ફ્યુઝ ના થતા. પ્રેસિડેન્ટ નથી કરતા કે ઇલેક્શન કમિશન નથી કરતું. કોણ કરે છે તો કરે છે બાય સ્પીકર. સમજી ગયા? એટલે કે ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન ક્યારે થશે તો આ ડેટ કોણ ફિક્સ કરે છે તો એ કરે છે આપણા લોકસભાના સ્પીકર. whenever the office of the deputy speaker falls vacant, the office elects the Lok Sabha elects the another member. એટલે કે કહેવા શું માંગે છે કે માની લો કે અત્યારે જે પણ લોકસભાના ડેપ્યુટી સ્પીકર હોય, હવે એ ભાઈ ટળી જાય. સમજી ગયા? એટલે કે એમનું મૃત્યુ થઈ જાય અથવા તો એમને કોરોના થઈ જાય, હવે બોલે કે હવે મારે છે ને કામકાજ કરવું નથી ને આ લોકો છે ને વધારે પડતું બહુ નાટક કરી રહ્યા છે અને મારી હવે ઉંમર થઈ ગઈ ને મને હવે કંટાળો આવે છે, તો હું રેઝિગ્નેશન આપી દઉં છું, રાજીનામું આપું છું. તો માની લો કે એમની જે ઓફિસ છે તો એ ખાલી થઈ જાય, એમને રાજીનામું આપે કે એમને સત્તા ઉપરથી બરખાસ્ત કરવામાં આવે, તો પછી લોકસભા શું કરે છે, ફરીથી ઇલેક્શન કરે છે અને નવા મેમ્બરને ચૂંટે છે કે ભાઈ તમારે હવે ડેપ્યુટી સ્પીકરનું કામ કરવાનું છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. લાઇક ધ સ્પીકર, ધ ડેપ્યુટી સ્પીકર રિમેન્સ ઇન ધ ઓફિસ યુઝ્યુઅલી ડ્યુરિંગ ધ લાઈફ ઓફ ધ લોકસભા. એટલે કહેવા શું માંગે છે, જેમ મેં તમને પહેલામાં પણ કીધું હતું કે સ્પીકર છે તો જ્યાં સુધી લોકસભા ચાલુ હોય ત્યાં સુધી કહેવાય ને કે સત્તા ઉપર બની રહે છે, એવી જ રીતે ડેપ્યુટી સ્પીકરને પણ એવું હોય છે જ્યાં સુધી લોકસભાનો ટાઈમ ચાલે ત્યાં સુધી લોકસભાના ડેપ્યુટી સ્પીકર બને છે. પણ અમુક પરિસ્થિતિમાં એમને સત્તા પરથી બરખાસ્ત કરવામાં આવે છે. જેમ સ્પીકરનું હતું તો સેમ અહીંયા પણ આવે છે. માની લો કે એમને લોકસભાના મેમ્બર જ ના રહે, ગઈકાલે મેં તમને ડિટેલમાં કીધું હતું, અત્યારે સમજી જાઓ કે લોકસભાના મેમ્બર જ ના રહે, અથવા તો બોલે કે હવે મને છે ને આ લોકો વધારે પડતો અવાજ કરે છે અને મારું છે ને માથું પાકી જાય છે, હું રેઝિગ્નેશન આપું છું, બીજા કોઈને તમે સંભાળી લો, મારે કામ કરવું નથી, તો એમને રિઝાઇન કરી દે. અને રિઝાઇન કોને આપે છે તો સ્પીકરને આપે છે. ભાઈ ધ્યાન રાખજો, સ્પીકર કોને આપે તો ડેપ્યુટી સ્પીકર, અને ડેપ્યુટી સ્પીકર કોને આપે તો સ્પીકરને આપે છે. એકબીજાનું કામકાજ પોલમ પોલ ચલાવી લે છે. સમજી ગયા? ઇફ હી ઇઝ રિમૂવ બાય રેઝોલ્યુશન પાસ બાય ધ મેજોરિટી ઓફ ઓલ ધ ધેન મેમ્બર ઓફ ધ લોકસભા. એ તો પેલામાં જ સ્પીકરમાં જેમ હતું તો સેમ જ છે. સમજી ગયા? કે ખાસ કરીને માની લો કે એમનું કામકાજ બરાબર નથી અને મોદી સાહેબને ગુસ્સો આવે તો ડાયરેક્ટ એમને સત્તા ઉપરથી બરખાસ્ત ના કરી શકે. એની માટે શું કરવું પડે, રિઝોલ્યુશન પસાર કરવું પડે, 14 દિવસની નોટિસ આપવી પડે અને રિઝોલ્યુશન પણ સ્પેશિયલ મેજોરિટીથી થવું જોઈએ. તો આ તમને ખબર પડી ને. તો આ તમારે યાદ રાખવું છે. ડેપ્યુટી સ્પીકર પરફોર્મ્સ ધ ડ્યુટીઝ ઓફ ધ સ્પીકર ઓફ ધ ઓફિસ વેન ઇટ ઇઝ વેકેટ. સમજી ગયા? એટલે કે જ્યારે પણ જે સ્પીકરની પોસ્ટ ખાલી હોય તો ત્યારે માની લો કે સ્પીકર છે તો એ ફરવા ગયા હોય અથવા તો કોઈ પણના લગ્નમાં ગયા હોય કે અથવા તો એમને માની લો કે ક્યાંય પણ કોઈ પણ બીમાર છે કે કોઈ પણ વિઝિટ ઉપર એમને હોય, તો આ પરિસ્થિતિની અંદર જ્યારે લોકસભાના સ્પીકરની પોસ્ટ ખાલી પડી હોય, ખાલી ઇન ધ સેન્સ ફોર ધ ટાઈમ બિંગ, સમજી ગયા? એવું નહીં કે પછી એમનું મૃત્યુ થઈ ગયું હોય તો એવું ના હોય, ત્યારે પછી ફરીથી પ્રેસિડેન્ટ છે તો એના દ્વારા ખાસ કરીને ફોર ધ ટાઈમ બિંગ કોઈ વ્યક્તિને અપોઇન્ટ કરવામાં છે, હું તમને કહું છું, અને ઇલેક્શન પણ કરવું પડે છે. અત્યારે શું કહેવા માંગે છે, ફોર ધ ટાઈમ બિંગ જ્યારે એમની ખુરશી ખાલી હોય તો ત્યારે જે ડેપ્યુટી સ્પીકર છે તો શું કરે છે, સ્પીકરની જે ડ્યુટી છે તો એને પરફોર્મ કરે છે. હી ઓલ્સો એક્ટ એઝ ધ સ્પીકર વેન ધ લેટર ઇઝ એબસન્ટ ફ્રોમ ધ સીટિંગ ઓફ ધ હાઉસ. એટલે કે માની લો કે એક દિવસ પણ જે કહેવાય ને કે લોકસભાના જે સ્પીકર છે તો એ હાઉસની સિટિંગમાંથી એબસન્ટ હોય. સમજી ગયા? તો જે દિવસે એમને આયા ના હોય તો એ દિવસે પણ, અથવા તો માની લો કે આયા છે પણ એમને હાઉસમાં ખૂબ જ વધારે પડતો ઘોંઘાટ ને બધું થઈ રહ્યું છે તો એમને બહાર નીકળી જાય તો ફોર ધ ટાઈમ બિંગ પણ એમને જે ડેપ્યુટી સ્પીકર છે તો સ્પીકરનું કામકાજ સંભાળે છે. સેમ ને સેમ વસ્તુ રિપીટ થાય છે. ઇન બોથ ધ કેસીસ હી અઝ્યુમ ઓલ ધ પાવર ઓફ ધ સ્પીકર. એટલે કે જ્યારે પણ એ ખુરશી ઉપર બેસે ત્યારે એમની પાસે પૂરેપૂરો પાવર હોય છે. હી ઓલ્સો પ્રિસાઇડ ઓવર ધ જોઈન્ટ સિટિંગ
ઓફ ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ ઇન કેસ ધ સ્પીકર ઇઝ એબસન્ટ ફ્રોમ ધ સિટિંગ. એટલે કહેવા શું માંગે છે કે મેં તમને કીધું હતું કે જ્યારે 108ના તહેત પ્રેસિડેન્ટ છે તો જોઈન્ટ સિટિંગ બોલાવે તો ઇન જનરલ તો કેવું હોય છે કે જે સ્પીકર હોય તો એ જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરે, પણ માની લો કે એ દિવસે સ્પીકર છે તો બીમાર છે અથવા તો બહાર ગયા છે અથવા તો એમની કોઈપણના મેરેજમાં કે ગયા હોય, તો આ પરિસ્થિતિની અંદર જ્યારે એમને એબસન્ટ હોય તો ત્યારે ડેપ્યુટી સ્પીકર છે તો એ શું કરે છે, જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરે છે, અને ત્યારે પણ એમની પાસે સેમ પાવર હોય છે. ઇટ શુડ બી નોટેડ હિયર દેટ ધ ડેપ્યુટી સ્પીકર ઇઝ નોટ સબોર્ડિનેટ ટુ ધ સ્પીકર. યાદ રાખજો, ડેપ્યુટી લખ્યું છે એટલે એવું ના હોય કે સ્પીકર મન ફાવે ત્યારે જે ડેપ્યુટી સ્પીકર છે તો એને પદ ઉપરથી રિમૂવ કરી નાખે કે ભાઈ ઓમ બિરલા સાહેબ છે એ ડેપ્યુટી સ્પીકરને એવું બોલે કે ભાઈ હું કહું ને એમ તમારે કામ કરવાનું છે, અને જો નહીં કર્યું ને તો પછી તમે ગયા. આવું ક્યારે પણ સ્પીકર બોલી ના શકે. પેલો બોલે કે ભાઈ તું કંઈ મને સેલેરી આપતો નથી, બરાબર છે, મારી સેલેરી પાર્લામેન્ટમાંથી આવે છે, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી આવે છે, અને કંઈ મને કંઈ દૂર કરવાનો પાવર તમારી પાસે નથી, સમજી ગયા. ડેપ્યુટી સ્પીકર એવું બોલે કે મને કોણ દૂર કરશે, તો મને લોકસભા મને દૂર કરશે, એટલે તમે બધું જે પાવર કરો છો ને બંધ કરી દો. આ પ્રકારની ધમકી ડેપ્યુટી સ્પીકર પણ આપી દે. કોને? લોકસભાને, કારણ કે એ સબોર્ડિનેટ નથી, સમજી ગયા. જે રીતે આપણે તમે જુઓ કે જે પીએસઆઈ હોય, કોઈ પણ પોલીસ સ્ટેશન હોય તો એમાં પીએસઆઈ હોય, તો પીએસઆઈ છે તો એમનો થોડો પાવર વધારે હોય, કારણ કે અલ્ટિમેટલી તો જે પોલીસ કોન્સ્ટેબલને આ બધા હોય, પીએસઆઈ એ પોસ્ટને આપણે થોડી સાઈડમાં રાખો. આપણે જોઈએ કે પીઆઈ છે, કોઈ પણ વ્યક્તિ માની લો કે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તો આ પોસ્ટ પાસે તો ખૂબ જ વધારે પાવર હોય, તો ત્યારે શું થાય કે એમને ચાહે તો થોડા કોન્સ્ટેબલ હોય છે એમને થોડા કહેવાય ને કે દબાઈને રાખી શકે કે ભાઈ હવે માપમાં રહો થોડા, નહીં તો પછી ટ્રાન્સફર થશે, સમજી ગયા. તો કારણ કે એમનો થોડો કોન્ટેક્ટ વધારે હોય, તો એ પ્રકારે અહીંયા ડેપ્યુટી સ્પીકરના કેસમાં જોવા મળતું નથી. પોલીસની પોસ્ટની રિસ્પેક્ટ છે. કોઈ પણ પોલીસ આ વિડીયોને જોતા હોય તો ક્યારેય દિલ ઉપર ના લેતા, તમે છો ત્યારે જ અમે છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે ઇન શોર્ટ હું તમને સમજાવવા શું માંગુ છું એ તમે સમજી જજો, રાઈટ. એટલે ડેપ્યુટી સ્પીકર છે તો સ્પીકરના સબોર્ડિનેટ નથી. હી ઇઝ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ટુ ધ હાઉસ. એટલે કે જે ડેપ્યુટી સ્પીકર છે તો હાઉસને રિસ્પોન્સિબલ છે, સ્પીકરને નહીં, હાઉસને રિસ્પોન્સિબલ છે, કારણ કે હાઉસ એટલે કે લોકસભા એમને ઇલેક્ટ કર્યા છે, સમજી ગયા. ધ ડેપ્યુટી સ્પીકર ઇઝ the deputy speaker has one special privilege, that is whenever he is appointed as a member of the parliamentary committee he automatically became its chairman. એટલે કહેવા શું માંગે છે, ડેપ્યુટી સ્પીકર પાસે એક સ્પેશિયલ પ્રિવિલેજ હોય છે, સમજી ગયા. એ પ્રિવિલેજ કઈ છે કે જ્યારે પણ એમને હાઉસની કોઈ પણ પાર્લામેન્ટરી કમિટી છે, આના પછીના ચેપ્ટરમાં આવે છે, હું તમને ત્યારે કહીશ, તો કોઈ પણ પાર્લામેન્ટરી કમિટીના મેમ્બર બને તો ઓટોમેટિકલી એ શું બની જાય છે, એના ચેરમેન બની જાય છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવું છે, આમની સ્પેશિયલ પ્રિવિલેજ જ હોય છે. હવે જો એના પછી like the speaker the deputy speaker while presiding over the house cannot vote in the first instance. એટલે આ સેમ કન્ડિશન આવી. જે પણ વ્યક્તિ હાઉસને પ્રિસાઇડ કરતો હોય, સ્પીકર હોય, ડેપ્યુટી સ્પીકર હોય કે પેનલ ઓફ સ્પીકર હોય, સમજી ગયા, તો એ ક્યારે પણ પહેલા વખતમાં વોટ કરતા જ નથી, સમજી ગયા. વોટ ક્યારે કરે, જ્યારે ટાઈ પડે ત્યારે જ વોટ કરે છે. એટલે કે આમની પાસે પણ કાસ્ટિંગ વોટ હોય છે. એન્ડ when a resolution of the removal of the deputy speaker is under consideration, એટલે કે જ્યારે પણ જે ડેપ્યુટી સ્પીકરને રિમૂવ કરવા માટે, આ બધું સેમ વસ્તુ રિપીટ થાય છે, એટલે કે એમને રિમૂવ કરવા માટેનું રિઝોલ્યુશન પણ અંડર કન્સિડરેશન હોય, તો ત્યારે ડેપ્યુટી સ્પીકર છે તો હાઉસને પ્રિસાઇડ કરતા નથી, અને એમને હાઉસની અંદર પ્રેઝન્ટ રહી શકે છે, બોલી શકે છે, વોટ કરી શકે છે, ઝઘડો કરી શકે છે, બધું કરી શકે છે, પણ એમને ક્યારે હાઉસને પ્રિસાઇડ કરતા નથી. અને બીજું તમારે એ યાદ રાખવાનું છે કે માની લો કે એમને રિમૂવ કરવાના રિઝોલ્યુશનની અંદર ટાઈ પડી, સમજી ગયા, એટલે કે 50 ફેવરમાં અને 50 અગેન્સ્ટમાં, 50% ફેવરમાં 50% અગેન્સ્ટમાં વોટ પડ્યા, તો ત્યારે આમને પાસે બીજો વોટ કરવાનો અધિકાર હોતો નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હી કેન નોટ પ્રિસાઇડ એટ ધ સિટિંગ ઓફ ધ હાઉસ દાવ હી મે બી પ્રેઝન્ટ એન્ડ વોટ, સમજી ગયા. પ્રેઝન્ટ પર રહી શકે છે, વોટ પણ કરી શકે છે, કારણ કે હાઉસના મેમ્બર છે, પણ આમને ક્યારે પણ સેકન્ડ, એટલે કે જો ટાઈ પડે તો ક્યારે વોટ કરી શકતા નથી. વેન સ્પીકર પ્રિસાઇડ ઓવર ધ હાઉસ ડેપ્યુટી સ્પીકર ઇઝ લાઇક એની અધર ઓર્ડિનરી મેમ્બર. એટલે કે જો હવે મેં તમને શું કીધું હતું કે જે ડેપ્યુટી સ્પીકર છે ને તો એ હાઉસના મેમ્બર જ છે, સમજી ગયા. હવે માની લો કે હવે આમાં કેવું છે કે ડેપ્યુટી સ્પીકરે કામ ક્યારે કરવાનું હોય, જ્યારે સ્પીકર છે તો એ ખુરશી ઉપર બેઠા ના હોય, સમજી ગયા. એટલે ઇન શોર્ટ જ્યારે પણ જે સ્પીકર છે, ઓમ બિરલા સાહેબ મેન સ્પીકરની ચેર ઉપર બેઠા હોય, તો ત્યારે ડેપ્યુટી જે સ્પીકર હોય તો એ ઓર્ડિનરી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે લોકસભાના, તો એની જેમ જ ઓપોઝિશન પાર્ટીની ખુરશી ઉપર બેસે છે અને વિરોધ પણ કરે છે, બધું કરે છે. પણ એ જ્યારે અહીંયા જાય ને તો પેલા સ્પીકરનો પાવર અઝ્યુમ કરી લે છે. તો આ તમારે યાદ રાખવું છે, સમજી ગયા. ઇન જનરલ જ્યારે સ્પીકર ખુરશી ઉપર બેઠા હોય તો ત્યારે એમને એક ઓર્ડિનરી મેમ્બરની જેમ બેસા રહે છે. તો આ તમારે યાદ રાખવું છે. અને જે હાઉસની પ્રોસિડિંગ હોય તો એમાં પાર્ટિસિપેટ કરે છે, વોટ પણ કરે છે, અને ઝઘડો પણ કરે છે, બધું કરે છે, સમજી ગયા. ધ ડેપ્યુટી સ્પીકર ઇઝ એન્ટાઇટલ્ડ ટુ બી અ રેગ્યુલર સેલેરી એન્ડ અલાઉન્સ ઇઝ ફિક્સ બાય ધ પાર્લામેન્ટ એન્ડ ચાર્જ ઓન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. એટલે કે આમની જે સેલેરી છે તો એ પણ પાર્લામેન્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે, અને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઉપર ચાર્જ હોય છે. ચાર્જ એટલે શું થાય, ચાર્જ એક્સપેન્ડિચર હોય તો એના ઉપર ક્યારે પણ વોટ કરવામાં આવતો નથી. આ તમારે યાદ રાખવાનું છે, સમજી ગયા. એના પછી અપ ટુ 10th લોકસભા બોથ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર વેર યુઝ્યુઅલી ફ્રોમ ધ રૂલિંગ પાર્ટી. એટલે કે 10મી લોકસભા હતી ને ત્યાં સુધી જે
સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને ક્યાંના હતા? તો કઈ પાર્ટીના હતા? તો રૂલિંગ પાર્ટીના હતા. ક્યાં સુધી? તો 10મી લોકસભા સુધી. પરંતુ 11મી લોકસભા પછી એવો એક કન્વેન્શન કરી દેવામાં આવ્યું, એક કન્સેન્સસ હતું. કન્સેન્સસ એટલે તમે સમજો ને કે પોલિટિકલ પાર્ટીની સંમતિ થઈ. સમજી ગયા? આવું ક્યાંય લખેલું નથી. પાર્લામેન્ટના જે આપણું રૂલ બુક છે એની અંદર કે કોન્સ્ટિટ્યુશન છે એમાં ક્યાંય લખેલું નથી. એક કન્સેન્સસ છે. કન્સેન્સસ કેવું છે કે ખાસ કરીને જે સ્પીકર હશે તો એ રૂલિંગ પાર્ટીના હશે અને જે ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ હશે તો એ ઓપોઝિશન પાર્ટીની હશે. આવું કન્સેન્સસ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આવું આપણા બંધારણની અંદર લખ્યું નથી. માની લો કે તમને એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી દેવામાં આવે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં એવું પ્રોવાઈડ કરેલું છે કે સ્પીકર છે તો રૂલિંગ પાર્ટીના હશે ને જે ડેપ્યુટી સ્પીકર હશે તો ઓપોઝિશન પાર્ટીના. તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે બંધારણે નથી કીધું. આવું તો એક પ્રકારની સર્વસંમતિ છે. કન્સેન્સસ એટલે તમે સમજો ને સર્વસંમતિ. તો આ તમારે યાદ રાખવું છે. ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર while assuming their office do not make and subscribe to any separate oath or affirmation. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ, તમે યાદ રાખજો. અહીંયા બધા લોકો કન્ફ્યુઝ થશે, બધા લોકો કન્ફ્યુઝ થશે. હવે જો આમાં કઈ રીતે તમે કન્ફ્યુઝ થાવ કે જે પણ સ્પીકર છે આ પ્રકારનો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે જે સ્પીકર છે અને ડેપ્યુટી સ્પીકર છે તો એને જે ઓથ છે તો કોના દ્વારા દેવડાવવામાં આવે છે? સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની વાત છે. તો તમને પહેલું આપવામાં આવે કે પ્રેસિડેન્ટ છે, પછી બીજું આપે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, અને ત્રીજું આપે કે ખાસ કરીને તમે જો વાઇસ પ્રેસિડેન્ટ આપે, ને ચોથું આપે નન ઓફ ધ અબવ. તો તમારે યાદ શું રાખવાનું છે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ક્યારે શપથ લેતા જ નથી. શા માટે? તો ભાઈ એનું કારણ એ છે કે જ્યારે લોકસભાની ઇલેક્શન પછી પહેલી મિટિંગ થાય ને તો ત્યારે પ્રોટમ સ્પીકર આવે. પ્રોટમ સ્પીકરને કોણ અપોઇન્ટ કરે? તો પ્રેસિડેન્ટ કરે. અને આ પ્રોટમ સ્પીકર છે તો કોને શપથ દેવડાવે છે? તો એ હાઉસના મેમ્બરને શપથ દેવડાવે છે. અને જે પણ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બને તો ઓલરેડી એ મેમ્બર તરીકે એમને શપથ લીધી હોય છે અને એટલા માટે એમને ફરીથી શપથ લેવાની જરૂર પડતી નથી. આ તમને ખબર પડી? ફરીથી બોલું છું. જ્યારે લોકસભાનું જનરલ ઇલેક્શન પતી જાય એના પછી જ્યારે પહેલી સિટિંગ થાય તો પ્રેસિડેન્ટ છે તો પ્રોટમ સ્પીકરને અપોઇન્ટ કરે છે. હવે આ પ્રોટમ સ્પીકર છે ને ફોર ધ ટાઈમ બિંગ હોય, એમને ફૂલ ટાઈમ માટે હોતા નથી. અને પ્રેસિડેન્ટ છે તો પ્રોટમ સ્પીકરને શપથ દેવડાવે છે. પછી પ્રોટમ સ્પીકર શું કરે છે? તો પ્રોટમ સ્પીકર છે તો એ હાઉસના જે પણ મેમ્બર હોય, જેટલા પણ નવા ચૂંટાઈને લોકસભાના મેમ્બર આવ્યા હોય તો એને શપથ દેવડાવે છે. અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પણ લોકસભાના મેમ્બર જ હોય છે. તો આમને ઓલરેડી શપથ લઈ લીધી છે, એટલા માટે આમને ફરીથી શપથ લેવાની હોતી નથી. તો આ તમને ખબર પડી કે ને, આમને કોઈ સેપરેટ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર માટે શપથ હોતી નથી. સમજી ગયા? ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા ઇન 1921. યાદ રાખજો કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ છે તો એ 1921માં ઓરિજિનેટ થઈ હતી અંડર ધ પ્રોવિઝન ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, જેને કહેવામાં આવે છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ. બરાબર છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ. તો આ જે એક્ટ છે તો એના તહેત સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ બનાવવામાં આવી હતી. એટ ધેટ ટાઈમ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર વેર કોલ્ડ ધ પ્રેસિડેન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ. એટલે કે જ્યારે 1921માં પોસ્ટ બનાવી તો ત્યારે એને સ્પીકર અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવામાં આવતું હતું. પરંતુ આજે પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટનું જે નોમેનક્લેચર છે એટલે કે આ જે નામ છે તો 1947 સુધી કન્ટિન્યુ રહ્યો હતો. સમજી ગયા? બિફોર 1921 એટલે કે 1921 પહેલાં કેવું હતું કે જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હોય તો એ શું કરતા હતા કે તો એ ખાસ કરીને સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે તો એની મિટિંગને પ્રિસાઇડ કરતા હતા 1921 પહેલાં. અહીંયાથી ક્વેશ્ચન નહીં બને, આ જસ્ટ ખાલી જીકે માટે છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન નથી બનવાનો, રાઈટ? તો જો 1921 ઇન 1921 ફેડરિક વ્હાઇટ એન્ડ સચ્ચિદાનંદ સિન્હા were appointed by the Governor General of India as the first speaker and deputy speaker. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ જીકે ટાઈપ વન ડે ટાઈપ એક્ઝામ છે તો આમાં ક્વેશ્ચન બની જાય. તો 1921માં જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે તો એમને ફેડરિક વ્હાઇટ અને સચ્ચિદાનંદ સિન્હા, તો આ બંનેને શું કર્યું? આ ફેડરિક વ્હાઇટ છે તો એમને ખાસ કરીને સ્પીકર અને સચ્ચિદાનંદ સિન્હા હતા તો એમને ડેપ્યુટી સ્પીકર તરીકે અપોઇન્ટ કર્યા હતા. તો તમે યાદ રાખજો. અને 1925માં જે વિઠ્ઠલભાઈ જે પટેલ છે તો એમને ફર્સ્ટ ઇન્ડિયન બન્યા અને ફર્સ્ટ ઇલેક્ટેડ સ્પીકર ઓફ ધ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી. ઇમ્પોર્ટન્ટ છે. જે વિઠ્ઠલભાઈ પટેલ છે, વિઠ્ઠલભાઈ જે પટેલ, તો એમને પહેલા ઇન્ડિયન અને પહેલા ઇલેક્ટેડ સ્પીકર બન્યા હતા સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના. ફેક્ટ છે, આમાં કંઈ સમજવાનું ના હોય એટલે હું આમાં કંઈ એક્સપ્લેન કરતો નથી, તમારે ફેક્ટને યાદ રાખવા પડશે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ચેન્જ ધ નોમેનક્લેચર ઓફ ધ પ્રેસિડેન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ ઓફ ધ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી ટુ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર. એટલે કહેવા શું માંગે છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1935 હતો તો આને પ્રેસિડેન્ટ અને જે ડેપ્યુટી પ્રેસિડેન્ટ જે નોમેનક્લેચર હતું તેને ચેન્જ કરીને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કર્યું. પરંતુ આ જે નામ છે તો એ તેમ છતાં પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ જ રહ્યું હતું 1947 સુધી. એના પછી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર શબ્દ છે તો એનો યુઝ કરવામાં આવ્યો હતો. હવે ઇમ્પોર્ટન્ટ આવ્યું, આ ક્વેશ્ચન છે તો યુપીએસસીએ પૂછેલો છે. યુપીએસસીમાં પહેલા આ પ્રકારના પપ્પુ ક્વેશ્ચન આવતા હતા, હવે આવા ક્વેશ્ચન આવે. જમાનો બદલાઈ ગયો, જમાનો બદલાય એટલે યુપીએસસી બદલાયું, કોમ્પિટિશન વધી ગયું છે. પહેલા જીઓના બધું નહોતું, અત્યારે તમે જુઓ ને તો એકદમ આલુ ચાલુ માણસોને યુપીએસસી જીપીએસસીની ખબર છે. સમજી ગયા? એટલા માટે આવા ક્વેશ્ચનો હવે આવતા નથી, પણ પહેલા ક્વેશ્ચન આવેલા છે. GV માવલંકર એટલે ગણેશ વાસુદેવ માવલંકર અને અનંથા સ્વામી અયંગર. તો આ બંને શું હતા? હેડ ડિસ્ટિંક્શન્સ ઓફ બિંગ ધ ફર્સ્ટ
સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર, એટલે આ તમે યાદ રાખજો કે જે ગણેશ વાસુદેવ માવડંકર અને અનંથા શ્યાનમ અયંગર હતા, તો એ પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર હતા ઓફ ધ લોકસભા, સમજી ગયા. એન્ડ ગણેશ વાસુદેવ માવડંકર ઓલ્સો હેલ્ડ ધ પોસ્ટ ઓફ ધ સ્પીકર ઇન ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, એટલે કે જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી તો એમાં પણ જે ગણેશ વાસુદેવ માવડંકર છે તો એમને ખાસ કરીને એક સ્પીકરની પોસ્ટ છે તો એને હેલ્ડ કરી હતી. હી હેલ્ડ ધ પોસ્ટ ઓફ ધ સ્પીકર ઓફ ધ લોકસભા કન્ટિન્યુઅસલી ફોર 1 decade ફ્રોમ 1946 ટુ 1956, એટલે કે આમને એક ડિકેડ, એક દાયકા સુધી, 10 વર્ષ સુધી આમને સ્પીકરની જે પોસ્ટ છે તો 1946 થી 1956 સુધી આમને હેલ્ડ રાખી હતી, મતલબ સ્પીકરની પોસ્ટ ઉપર આમને બન્યા રહ્યા હતા. હવે આપણે જોઈએ પેનલ ઓફ આ પ્રોટેમ સ્પીકરના બંને આપણે ડિસ્કસ કરી દઈએ, આવતીકાલે આપણે ચેરમેન વિશે ડિસ્કસ કરીશું, રાઈટ. તો અત્યારે થોડી વાર તમે પેશન્સ રાખીને વિડીયોને પૂરો જોવાની કોશિશ કરજો. તો હવે આપણે જે પેનલ ઓફ ચેરપર્સન ઓફ ધ લોકસભા, તો આના વિશે ડિસ્કસ કરીએ. તો જો અંડર ધ રૂલ ઓફ ધ લોકસભા, એટલે કે જો કોન્સ્ટિટ્યુશનની વાત નથી, લોકસભાની રૂલ બુક છે એની વાત છે. ધ સ્પીકર નોમિનેટ્સ ફ્રોમ અમોંગ્સ ધ મેમ્બર a panel not more than 10 chairperson, any of them can preside over the house in absence of the speaker and deputy speaker. એટલે કહેવા શું માંગે છે કે જે લોકસભાની રૂલ બુક છે તો એના તહેત જે લોકસભાના સ્પીકર છે તો એ પેનલ ઓફ ચેરપર્સન છે તો એને નોમિનેટ કરે છે, અને એમાં 10 મેમ્બર છે, 10 મેમ્બરથી વધારે નોમિનેટ કરતા નથી. કોણ? સ્પીકરની વાત છે. અને આ જે પેનલ ઓફ મેમ્બર છે, સમજી ગયા, પેનલ ઓફ ચેરપર્સન છે 10 મેમ્બરની હોય તો એમાંથી માની લો કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, કોઈ એક એવો દિવસ આવ્યો જ્યારે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને હાજર છે. પેલો બોલે કે મારે છે ને મારી સિસ્ટરના છોકરીના મેરેજમાં જવું છે, પેલો બોલે મારે ભાઈના છોકરાના મેરેજમાં જવું છે, તો બંને ગેરહાજર છે. તો આ પરિસ્થિતિની અંદર સ્પીકર શું કરે કે આ પેનલ ઓફ ચેરપર્સન હોય, આ 10 માંથી કોઈ એક મેમ્બર છે તો એ શું કરે છે? હાઉસને પ્રિસાઇડ કરે છે આ બંનેની એબ્સન્સમાં, સમજી ગયા. એની ઓફ ધેમ કેન પ્રિસાઇડ ઓવર ધ હાઉસ ઇન એબ્સન્સ ઓફ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર. તો આ તમને ખબર પડી ને, બંને જ્યારે ગેરહાજર હોય તેની વાત છે, સમજી ગયા. he has the same power as the speaker when so presiding, એટલે કે જે પણ વ્યક્તિ પેનલ ઓફ જે ચેરપર્સનમાંથી જે પણ વ્યક્તિ બંનેની ગેરહાજરીમાં, સ્પીકર ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં હાઉસને પ્રિસાઇડ કરે તો એમની પાસે સેમ પાવર હોય છે, સમજી ગયા. સેમ પાવર હોય છે, જેટલો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને મળે એ જ પાવર હોય છે. he hold the office until the new panel of chairperson so is nominated, એટલે કે જ્યારે પણ નવી જે પેનલ ઓફ ચેરપર્સનને સ્પીકર છે તો નોમિનેટ કરે તો જે પણ 10 મેમ્બર હોય તો ત્યાં સુધી જ બન્યા રહે છે, પછી એમને ખાલી કરી દેવું પડે છે, સમજી ગયા. અને આમને ક્યારે કામ કરવાનું હોય? જ્યારે બંને ગેરહાજર હોય ત્યારે, બાકી તો એમને જે હાઉસના મેમ્બર હોય તો એ જ બન્યા રહે છે, સમજી ગયા. when a member of the panel of the chairperson is not present, also not present, યાદ રાખજો. માની લો કે આ 10 આવું તો થાય નહીં યાર, 10 મેમ્બર કોઈ દિવસ ગેરહાજર ના હોય, આ તો ફાલતુ વાત છે. પણ આ તો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કહેવાય ને કે દીર્ઘ દ્રષ્ટિ, આ વિઝનરી માણસોએ બંધારણને લખેલું છે. માની લો કે 10 પણ ગેરહાજર ના હોય તો શું થાય? એની અધર પર્સન એઝ ડિટરમાઇન્ડ બાય ધ હાઉસ એક્ટ એઝ ધ સ્પીકર. યાદ રાખજો, અહીંયા શું લખ્યું છે કે જો સ્પીકર પણ ગેરહાજર હોય, ડેપ્યુટી સ્પીકર પણ ગેરહાજર હોય, અને પેનલ ઓફ ચેરપર્સન, એટલે કે જે પણ 10 મેમ્બરની પેનલ બનાવવામાં આવી છે આ લોકો પણ ગેરહાજર હોય. ગેરહાજર શબ્દ યુઝ છે, પોસ્ટ ખાલી શબ્દ યુઝ નથી. પોસ્ટ ખાલી હોય ત્યારે પ્રેસિડેન્ટ આવે. હું તમને કહું છું અત્યારે એટલું યાદ રાખો કે બધા ગેરહાજર હોય તો ત્યારે શું થાય છે? ત્યારે જે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને સ્પીકર નક્કી કરે, હાઉસમાંથી કોઈ પણ વ્યક્તિને સ્પીકર નક્કી કરે કે ભાઈ આટલા બધા મેમ્બર છે, આમાંથી કોઈ એક વ્યક્તિ છે, બોલે કે રાજનાથસિંહ તમે એક કામ કરો, આજે તમે હાઉસને પ્રિસાઇડ કરી દો. આવું સ્પીકરે નક્કી કર્યું તો ત્યારે જે સ્પીકર જે પણ વ્યક્તિને નક્કી કરે એ વ્યક્તિ હાઉસને પ્રિસાઇડ કરે છે. યાદ રાખજો, સ્પીકર છે. ક્યારે? તો જ્યારે બધા લોકો એબસેન્ટ હોય ત્યારની વાત છે, સમજી ગયા. હવે શું કહેવા માંગે છે? હવે જો, it must be emphasized here that the member of the panel of the chairperson cannot preside over the house when the office of the speaker and deputy speaker is vacant. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. વેકેન્ટ એટલે ઓફિસની એ પોસ્ટ જ ખાલી છે. એટલે કે માની લો કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર છે તો બંનેની એક સાથે મૃત્યુ થઈ ગયું, અથવા તો સ્પીકરનું મૃત્યુ થયું અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપ્યું, બોલે કે સ્પીકર મરી ગયા તો મને દુઃખ લાગી ગયું છે અને મારા જોડીદાર જતા રહ્યા ને હવે મારે ભાઈ કામકાજ કરવું નથી, હું પણ રાજીનામું આપું છું. તો બંનેની પોસ્ટ વેકેટ હોય તો આ પરિસ્થિતિની અંદર જો એબસન્ટ રહેવું અને વેકેટ થવું આ બંને અલગ થયું. આ તમને ખબર પડી ને? એબસન્ટમાં 1 દિવસ માટે 2-3 દિવસ માટે નથી, પણ વેકેટ એટલે કે એ પોસ્ટ આખી ખાલી થઈ ગઈ, સમજી ગયા. વેકેટ એટલે એ પોસ્ટ ખાલી થઈ ગઈ અને ત્યારે કોઈ પણ વ્યક્તિ છે તો પેનલમાંથી હાઉસને પ્રિસાઇડ કરતો નથી. ત્યારે હાઉસને કોણ પ્રિસાઇડ કરે? ધ સ્પીકર્સ ડ્યુટી આર ટુ બી પરફોર્મ બાય ધ સચ અ મેમ્બર એઝ ધ મેમ્બર ઓફ ધ હાઉસ એઝ પ્રેસિડેન્ટ મે અપોઇન્ટ. પ્રેસિડેન્ટ મે અપોઇન્ટ એટલે કે ત્યારે પ્રેસિડેન્ટ જે વ્યક્તિને અપોઇન્ટ કરે હાઉસમાંથી તો એ વ્યક્તિ હાઉસને પ્રિસાઇડ કરે છે. ક્યારે? જ્યારે બંને પોસ્ટ ખાલી હોય ત્યારે પેનલ ઓફ ચેરપર્સન પ્રિસાઇડ કરતા નથી. એન્ડ ઇલેક્શન આર હેલ્ડ એઝ સુન એઝ પોસિબલ ટુ ફિલ ધ વેકેન્સી. એટલે કે એવું નથી કે ટાઈમ અહીંયા આપ્યો નથી કે 1 મહિનામાં કે 2 મહિનામાં ઇલેક્શન કરવું પડશે. જેટલું જલ્દી થઈ શકે એટલી જલ્દી ઇલેક્શન કરવું પડે છે. કોનું? સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું.
હવે જો આ જે ટર્મ છે એના ઉપર યુપીએસસી જીપીએસસી બંને ક્વેશ્ચન પૂછેલો છે, સ્પીકર પ્રોટમ, બરાબર છે. તો આ સ્પીકર પ્રોટમનો મતલબ શું થાય? તો જો ખાસ કરીને આપણું જે એઝ પ્રોવાઇડેડ બાય ધ કોન્સ્ટિટ્યુશન, ધ સ્પીકર ઓફ ધ લોકસભા વેકેટ્સ હિઝ ઓફિસ ઇમિડિયેટલી બિફોર ધ ફર્સ્ટ મીટિંગ ઓફ ધ ન્યૂલી ઇલેક્ટેડ લોકસભા. એટલે આપણા જે કોન્સ્ટિટ્યુશનમાં કહેવામાં શું આવ્યું છે કે જ્યારે પણ લોકસભા ડિઝોલ્વ થઈ જાય અથવા તો લોકસભાનો કાર્યકાળ પૂરો થાય, 5 વર્ષ થાય, તો તરત જે સ્પીકર છે તો રાજીનામું આપી દેતા નથી, એમને પોસ્ટ ઉપર બન્યા રહે છે. જ્યારે નવું કહેવાય ને કે લોકસભાનું ઇલેક્શન પતી જાય અને નવું જે લોકસભા છે તો એ શરૂ થાય ને એની પહેલી મીટિંગ થાય, તો એ પહેલી મીટિંગ થાય તો ત્યારે જે સ્પીકર છે તો એ શું કરે છે? રાજીનામું આપે છે. સમજી ગયા? ત્યારે સ્પીકર રાજીનામું આપે છે. ધેરફોર ધ પ્રેસિડેન્ટ અપોઇન્ટ્સ અ મેમ્બર ઓફ ધ લોકસભા એઝ ધ સ્પીકર પ્રોટમ. હવે જો જ્યારે નવી લોકસભા બનીને આવે, જ્યારે એનું પહેલું સેશન થાય તો ત્યારે પ્રેસિડેન્ટ શું કરે છે? સ્પીકર પ્રોટમને અપોઇન્ટ કરે છે. પ્રોટમ એટલે ફોર ધ ટાઈમ બિંગ સ્પીકરને અપોઇન્ટ કરવામાં આવે છે. કોના દ્વારા? પ્રેસિડેન્ટ દ્વારા. અને પ્રેસિડેન્ટ હિમસેલ્ફ એડમિનિસ્ટર ઓથ ટુ ધ સ્પીકર પ્રોટમ. એટલે કે સ્પીકર પ્રોટમ હોય તો એને શપથ કોણ અપાવે છે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નહીં, ભારતના રાષ્ટ્રપતિ એમને સ્પીકર પ્રોટમ હોય તો એને શપથ અપાવે છે. પછી ધ સ્પીકર પ્રોટમ હેઝ ઓલ ધ પાવર ઓફ ધ સ્પીકર. એટલે કે જે સ્પીકર પ્રોટમ, માની લો કે 2 કે 3 દિવસ માટે કે 1 દિવસ માટે જે પણ વ્યક્તિ બને તો એની પાસે સ્પીકરના બધા પાવર હોય છે. હી પ્રિસાઇડ ઓવર ધ ફર્સ્ટ સિટિંગ ઓફ ન્યૂલી ઇલેક્ટેડ લોકસભા. એટલે કે જે ન્યૂલી ઇલેક્ટેડ લોકસભા હોય તો એની પહેલી સિટિંગને કોણ પ્રિસાઇડ કરે છે? તો એ સ્પીકર પ્રોટમ પ્રિસાઇડ કરે છે. હિઝ મેઇન ડ્યુટી ઇઝ ટુ એડમિનિસ્ટર ધ ઓથ ટુ ધ ન્યૂ મેમ્બર. એટલે કે જે પણ લોકસભાના નવા મેમ્બર ચૂંટાઈને આવ્યા છે તો આ લોકોને શપથ દેવડાવવાનું કામ કોનું છે? સ્પીકર પ્રોટમનું છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને આ જ મેમ્બરમાં, આ જ નવા ચૂંટાયેલા મેમ્બરમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પણ આવી જાય છે, જે ભવિષ્યમાં શું બને છે? સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બને છે. એટલા માટે ફરીથી એમને શપથ લેતા નથી. સમજી ગયા? એન્ડ ઇનેબલ ધ હાઉસ ટુ ઇલેક્ટ ન્યૂ સ્પીકર. અને આ સ્પીકર પ્રોટમનું કામ શું હોય છે કે હાઉસના નવા સ્પીકરનું ચૂંટણી થઈ શકે તો એ માટે હાઉસને એ ઇનેબલ કરે છે, હાઉસને સક્ષમ બનાવે છે. અને પછી જે સ્પીકર હોય તો એ શું કરે છે? સ્પીકર પછી ડેપ્યુટી સ્પીકરના ઇલેક્શનની ડેટ ફિક્સ કરે છે. એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. વેન ન્યૂ સ્પીકર ઇઝ ઇલેક્ટેડ બાય ધ હાઉસ, ધ ઓફિસ ઓફ ધ સ્પીકર પ્રોટમ સીઝ ટુ એક્ઝિસ્ટ. એટલે કહેવા શું માંગે છે કે જ્યારે જે સ્પીકર છે તો ઇલેક્ટ થઈ જાય, સ્પીકરની ચૂંટણી થઈ જાય, એટલે કે જ્યારે આપણા ઓમ બિરલા સાહેબ ચૂંટાઈ ગયા હશે તો ત્યારે જે પણ વ્યક્તિ સ્પીકર પ્રોટમ બન્યા હશે તો એની પોસ્ટ છે તો તરત ખતમ થઈ જાય છે, વધારે ચાલતી નથી. સમજી ગયા? હેન્સ ધીઝ ઓફિસ ઇઝ અ ટેમ્પરરી ઓફિસ એક્ઝિસ્ટિંગ ફોર અ ફ્યુ ડેઝ. એટલે કે જે સ્પીકર પ્રોટમની જે ઓફિસ છે તો બહુ જ ટેમ્પરરી પોસ્ટ છે અને ખૂબ જ ઓછા દિવસ માટે આ જે પોસ્ટ છે તો અસ્તિત્વમાં રહે છે. તો આપણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર વિશે ડિટેલમાં ડિસ્કસ કર્યું. અને ખાસ કરીને દરેક લોકોને વિડીયોમાં થોડી મજા આવી હશે એવી આપણે આશા રાખીએ છીએ. અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે ને તમને, ખાસ કરીને ઓફિસ ઓફ પ્રેસિડેન્સ વાળો, એ દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. અને વિડીયો ગમે તો લાઇક કરવાનું રાખો. લાઇક કરશો તો આપણને ખબર પડશે કે આપણું જે કામકાજ છે તમને પસંદ આવી રહ્યું છે. અને ના લાઇક કરો તો કોઈ આપણે વધારે વાંધો નથી. આપણો વિડીયો છે તો એ ખાસ કરીને જે પણ મેમ્બર્સ છે, જેટલા પણ લોકો ફોલો કરી રહ્યા છે એ લોકોને ધ્યાનમાં લઈને વિડીયો આપણે ચાલુ રાખવાની કોશિશ કરીશું. અને વિડીયો 30થી લઈને 40 મિનિટનો ડેલી આવશે એ પ્રકારનો આપણે ટાર્ગેટ રાખેલો છે. અને કોઈ દિવસ કોઈ કામ હશે તો વિડીયોને આપણે એ દિવસે સ્કીપ પણ કરીશું. તો એ રીતે તમે મેનેજ કરજો. અને સાથે સાથે સેલ્ફ સ્ટડી કરતા રહેજો. કોઈ પણ દિવસ વધારે અપેક્ષા જે છે તો વધારે અપેક્ષા નહીં રાખવાની, કારણ કે હું તમને ઓબ્વિયસલી અને ડેલી કહેતો જ રહું છું કે હું ખુદ આપણે ટીચર નથી, રાઈટ? અને એટલા માટે દિવસમાં ઘણું બધું બીજા કામ પણ મેનેજ કરવાનું હોય છે. તો એ રીતે તમારે સેલ્ફ સ્ટડી કરતું રહેવાનું છે. અને બીજા સબ્જેક્ટની કોઈ અપેક્ષા ના રાખે, રાઈટ? કારણ કે યસ્ટરડે કોઈ માણસનો મેસેજ આવેલો કે બીજા સબ્જેક્ટ પણ ઇન્ડો આઈએસમાંથી અમારે સ્ટડી કરાવે છે. જો એટલું બધું તો મહેનત થઈ નહીં શકે, સમજી ગયા? પણ ક્વોલિટીનું આપણે ટ્રાય કરીએ છીએ અને ડેલી આ વિડીયો આવશે એવી હું તમને કમિટમેન્ટ આપું છું, રાઈટ? અને એ પણ તમારા રિસ્પોન્સ ઉપર ધ્યાનમાં લેવામાં આવશે. માની લો કે તમે લોકો પછી વિડીયો પૂરો ના જુઓ તો વિડીયો ડેલી નહીં આવે, સમજી ગયા? જેવું તમે રિસ્પોન્સ સામે તમારો હશે એ જ રીતે આપણે વિડીયો છે તો એને અપલોડ કરીશું. બાકી કરંટ અફેર્સમાં તમને ખબર છે કે રોજ 1200 લોકો વિડીયો આપણો જોઈએ છે. આપણા ટાઈમ ઉપર કરંટ અફેર્સનો વિડીયો આવે છે, કારણ કે એમાં શું છે કે લોકોનો રિસ્પોન્સ સારો છે, સમજી ગયા? તો પોલિટીમાં પણ તમારો રિસ્પોન્સ સારો હશે તો એમાં પણ આપણે ટાઈમને સેટ કરીને ડેલી વિડીયોને લઈને આવશું, એ જવાબદારી મારી છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય. અને આ ટેલિગ્રામ ચેનલને બધા જોઈન કરી દેજો. જો ટેલિગ્રામ ચેનલની લિંક એક્ટિવ ના થાય તો ડાયરેક્ટ ટેલિગ્રામમાં જઈને જસ્ટ ઇન્ડો આઈએસ સર્ચ કરવાનું છે, રાઈટ? ઇન્ડો આઈએસ સર્ચ કરવાનું છે એટલે ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.